ચાલો સ્ટાર્ટ કરીએ છીએ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ વેરી ફર્સ્ટ ડે. અને બેઝિક એક ક્વેશ્ચન મારે પૂછવો છે તમને કે કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ મારે કઈ એક્ટિવિટીથી સ્ટાર્ટ કરવું પડે? કોઈને જેને પણ આઈડિયા હોય તે બોલી શકે. હા, હેલો. એટલે સર હા, બોલો બોલો. સર બિલ્ડિંગ નો પ્રોજેક્ટ આવ્યો હોય તો પહેલું શું થાય? હા, પહેલું કયું મારે એવી પહેલું કયું કામ કરવાનું? કેટલા કન્સ્ટ્રક્શન. રૂપિયામાં કેટલામાં પડશે? નહીં, એ તો એસ્ટિમેટ. હા, ચલો ને એનું પણ લઈ લઈએ. એને તો એસ્ટિમેટ કહેવાશે. સપોઝ દ્રષ્ટિ છે એ કોન્ટ્રાક્ટર છે અને સૃષ્ટિ છે એને મકાન બનાવવું છે. તો દ્રષ્ટિ સૃષ્ટિના ઘરે જાય છે, રાઈટ? સૃષ્ટિ બોલાવે છે કે આપણે મકાન બનાવવું છે, એટલે દ્રષ્ટિ આવશે ને ત્યાં. તો સૃષ્ટિ પહેલો જ ક્વેશ્ચન એને પૂછશે કે કેટલા રૂપિયા થશે, કે રાઈટ? એટલે દ્રષ્ટિ શું કહેશે? દ્રષ્ટિ શું કહીશ તું? ડિઝાઇન કરીએ પછી ખબર પડે કે કેવા મટીરિયલ્સ યુઝ કરવા. ઓકે, એટલે એનો આન્સર એવો છે કે ડિઝાઇન કરીએ અને પછી ખબર પડે કે કેવા મટીરિયલ છે. પણ સૃષ્ટિ એવું કહે છે કે મારે તો ખાલી સ્ટાન્ડર્ડ વાપરવાનું છે, બહુ હાઈફાઈ ના જોઈએ અને બહુ લો ક્વોલિટી પણ ના જોઈએ, સ્ટાન્ડર્ડ જોઈએ. તો હવે દ્રષ્ટિ તો સર સ્ટાન્ડર્ડ મટીરિયલ. હા, બોલો, કોણ વચ્ચે બોલ્યું છે? કેટલા એરિયામાં કેટલું જમીન કે સાઈઝના? ઓકે, કેટલા એરિયામાં કેટલું મકાન બનાવવું છે, રાઈટ? એટલે તરત જ જેવું સૃષ્ટિ દ્રષ્ટિને પૂછે છે કે કેટલા રૂપિયા થશે, એટલે તરત જ દ્રષ્ટિ એવું પૂછશે કે એરિયા કેટલો છે, રાઈટ? એટલે એરિયા માપી લેશે કોઈ, અને એરિયા માપી અને જે માર્કેટ રેટ ચાલતો હશે એનાથી મલ્ટીપ્લાય કરી દેશે. તો એ માર્કેટ રેટ ગુણ્યા મલ્ટીપ્લાય બાય એરિયા કર્યો તો એ એને કંઈક અંદાજિત કિંમત આપી દે, એસ્ટિમેટ આપી દો, રાઈટ? હવે તમારો જે સબ્જેક્ટ છે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, તો ફર્સ્ટ ડિફરન્સ તો હું પૂછું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એસ્ટિમેટિંગ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોસ્ટિંગ? શું હશે? એસ્ટિમેટિંગ એટલે શું, કોસ્ટિંગ એટલે શું? કોને આવડશે આ ડિફરન્સ? સો એસ્ટિમેટિંગ એટલે કદાચ આપણે એપ્રોક્સિમેટ રેટ કાઢીએ એ. એપ્રોક્સિમેટ રેટ કાઢીએ તે એસ્ટિમેટિંગ. ઓકે. અને કોસ્ટિંગ એટલે આપણે જે એ કરીએ જે એક્ચ્યુઅલ થશે. શું કે છે કોસ્ટિંગ એટલે? જે એક્ચ્યુઅલ રેટ થશે. અચ્છા, એટલે એ ક્યારે ખબર પડશે મને? પ્રોજેક્ટ પહેલા કે પ્રોજેક્ટ પછી? પ્રોજેક્ટ પછી. રાઈટ, એટલે કે પ્રોજેક્ટ પહેલા જે અંદાજિત કિંમત કાઢીએ છે ધેટ ઇઝ નોન એઝ એસ્ટિમેટિંગ, બરાબર? અને આફ્ટર કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ જે ફાઇનલ એમાઉન્ટ થાય છે ધેટ ઇઝ નોન એઝ કોસ્ટિંગ. તો કોણે? દ્રષ્ટિએ કીધું ને? હા સર. દ્રષ્ટિએ કોસ્ટિંગ કાઢવાનો બેનિફિટ શું? કેમ કાઢવાનું કોસ્ટિંગ? એટલે કોસ્ટિંગ કાઢવાનું કે એસ્ટિમેટ કાઢવાનું? કોસ્ટિંગ. એસ્ટિમેટ તો મને ખબર પડી ગઈ કે પહેલું કાઢ્યું એટલે આપણને ખર્ચો કેટલો થશે એ ખબર પડે, પણ કોસ્ટિંગ કેમ કરવાનું? એ તો પ્રોજેક્ટ પતી જાય પછી ખબર પડે છે ને. એને કાઢીને મને શું મળશે બેનિફિટ? બીજા પ્રોજેક્ટમાં હેલ્પ થશે, અંદાજો આવશે. રાઈટ, કે મારે નિયર બાય સમ એરિયા જો બીજો પ્રોજેક્ટ એવો જ ઊભો કરવો છે તો મને અંદાજિત ખ્યાલ આવી જશે કે મારે આ પ્રોજેક્ટ માટે આટલો ખર્ચો થયો. સર તમારો અવાજ કપાઈ ગયો. હજુ નથી આવતો? ના, બરાબર આવે છે. ત્યારે જે નેટવર્ક પ્રોબ્લેમ હશે. ના. ઓકે. ના, એટલે પહેલી લાઈન બોલ્યા ને એમાં અવાજ કપાઈ ગયો. ઓકે, વાંધો નહીં. એટલે કે મને અંદાજિત ખ્યાલ આવી જશે સેકન્ડ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય તો કે મારે ફર્સ્ટ પ્રોજેક્ટ જે કરેલો એમાં કંઈક આટલો ખર્ચો થયો છે તો આ બીજા પ્રોજેક્ટમાં આની આજુબાજુ હશે. ઓકે, એટલે મારે પ્રોજેક્ટ કરવો કે નહીં કરવો એ મને આઈડિયા આવી જશે, અને કદાચ કરવો હોય તો મારે કેટલાની લોન લેવી પડશે કે કેટલા પૈસા મારે બહારથી વ્યાજે લાવવા પડશે, એ બધો અંદાજ એનાથી જ મને આવી શકે. શેનાથી આવી શકે? કોસ્ટિંગ. ઓકે, તો એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ જે તમારા સબ્જેક્ટનું નામ છે, પહેલું તો આ એક આપણને વસ્તુ ક્લેરિફાય થઈ. હવે આપણે ફરીથી પાછા સેમ ક્વેશ્ચન પર જઈશું કે મારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય તો ફર્સ્ટ એક્ટિવિટી કઈ? મેં એસ્ટિમેટ કરી લીધા, મેં લોન પણ લઈ લીધી છે, મારી પાસે પૈસા પણ આવી ગયા છે, બધું જ આવી ગયું છે. હવે ઓન ગ્રાઉન્ડ મારે પહેલી એક્ટિવિટી કઈ કરવી પડશે? મેપિંગ.
મેપિંગ, કોનું મેપિંગ? બોલો. આપણે આપણે કોલમ ને એ બધાનું જે કરીએ. ધેટ ઇઝ નોન એઝ લેઆઉટ. ઓકે. લેઆઉટ, બરાબર. ચૂનાથી પેલું આમ છાપી દેતા હોય છે, હા. કોલમ છાપે તે, એટલે લેઆઉટ થયો. એવું કે આ લેઆઉટ દોરી દે ચૂનાથી, અને પછી પેલા માણસો હોય મજૂરો, એ લોકો શું કરે તો કે ત્યાં આગળ પેલું એક્સકેવેશન કરે, ખોદી નાખે, જેટલું ફૂટ કીધું હોય ઊંડું કે એવું એટલા ફૂટ એ લોકો એક્સકેવેશન કરે. તો ફર્સ્ટ સ્ટેપ કયું થઈ જશે કન્સ્ટ્રક્શનમાં? લેઆઉટ. સેકન્ડ સ્ટેપ કયું થશે? હવે લેઆઉટ થઈ ગયું, એક્સકેવેશન. ઓકે, થર્ડ સ્ટેપ કયું થશે? એક્સકેવેશન થઈ ગયું, મેં ખોદી કાઢ્યું, 5 ફૂટ ઊંડું ખોદવાનું હતું, ખોદી કાઢ્યું. હવે શું કરશે? એની જે જેટલું એક્સકેવેટ કર્યું છે એનું સ્મૂથ કરશે ને, એટલે એને કોમ્પેક્ટિંગ કરશે. હા. કોમ્પેક્ટિંગ. અને કોમ્પેક્ટિંગ કર્યા પછી શું કરશે? કોમ્પેક્ટિંગ એટલે શું કે સમજો મેં એક્સકેવેટ કર્યું 5 ફૂટ સુધીની ડેપ્થ સુધીનું, બરાબર. હવે જે એક્સકેવેટ થયું છે એમાં નીચેનું જે લેયર હશે ને, છેક છેલ્લું લેયર, એમાં કેવું હશે કે એ લેયર થોડીક માટી નીકળેલી હશે, થોડીક નહીં નીકળેલી હોય, એવું બધું હશે. એટલે એને કૂબો મારી અને એક સરખું કરી દેતા હોય છે, કોમ્પેક્શન કરી દેતા હોય છે. જો નાનો પ્રોજેક્ટ હોય તો કૂબો મારે, કૂબો હોય છે, જોયો હોય તો તમે, બરાબર, લોખંડનો વજનવાળો હોય. અને જો મોટો પ્રોજેક્ટ હોય તો કોમ્પેક્ટર મશીન લાવે, એટલે કોમ્પેક્ટર મશીનથી જ બધે ફેરવી દે. જે ટ્રેન્ચીસ બને ને, જે ગલીઓ બને પેલી આખી બધી અંદર ફાઉન્ડેશનમાં, એ બધે જ ટ્રેન્ચીસથી એને એક્સકેવેટ કરે. અને જો ખાલી કોલમ કરવાના હોય તો કોલમમાં તો પછી કૂબો ઇનફ થઈ રહેશે, એવું, રાઈટ. હવે કોમ્પેક્શન કરી દીધું એ લેયરને. નેક્સ્ટ સ્ટેપ કયું આવશે? ફૂટિંગ. ફૂટિંગમાં શું આવશે? પહેલું બ્રિક બેડ. પીસીસી. પીસીસી. પીસીસી નું ફૂલ ફોર્મ શું છે? પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ. પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ. ઓકે, નેક્સ્ટ છે પ્લેન સિમેન્ટ. પીસીસી થઈ ગયું. કેમ પીસીસી કેમ કરવાનું? પહેલો તો આ એક પોઈન્ટ માઇન્ડમાં હોવો જોઈએ કે કેમ કરવાનું પીસીસી. ઘણી જગ્યાએ પીસીસી નથી કરતા, તો બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ યુઝ કરે છે. આવું કેમ કરવાનું? બોલો. ખબર નહીં. ઠીક છે. મારે જે નીચેનું જે લેયર છે, બોટમ લેયર, એક્સકેવેશન કર્યા પછીનું બોટમ લેયર, એ સ્ટીફ હોવું જોઈએ, થોડુંક મજબૂત હોવું જોઈએ, રાઈટ. અને અધરવાઇઝ શું થઈ જશે? સેટલમેન્ટ થઈ જાય. અમુક સ્ટ્રક્ચરનો ભાગ બેસી જાય, અમુક ના બેસે, એટલે ક્રેક પડી જાય, સુપરસ્ટ્રક્ચરમાં ક્રેક દેખાય. એવું ના થાય એના માટે આ પીસીસી કરવાનું ફાઉન્ડેશનમાં. નેક્સ્ટ છે સ્ટેપ નંબર 4. પીસીસી પછી કયું આવશે? ચાલો, સપોઝ બ્રિક મેસન. હેલો. હા સર. સપોઝ બ્રિક મેસનરીનું સ્ટ્રક્ચર છે, તો શું આવશે પીસીસી પછી? બ્રિક મેશનરી ઇન ફાઉન્ડેશન, રાઈટ. હવે ફાઉન્ડેશનમાં હું બ્રિક મેસનરી કરું છું, અને બ્રિક મેસનરી કરતા કરતા હું ગ્રાઉન્ડ લેવલ સુધી આવી ગયો છે, તો એના પછીનું કયું સ્ટેપ આવશે? પ્લિન્થ બીમ, રાઈટ. પ્લિન્થ લેવલ પર આવીએ એટલે એક બીમ ભરી દેતા હોય. ફરીથી પાછા પ્લિન્થ બીમ કેમ ભરવાના? કોઈ આઈડિયા? વોલ્સ ને એ શું કહેવાય, સ્ટ્રેન્થ આપે, એટલે બધી જ વોલને એકબીજા સાથે ટાઈઅપ કરી રાખવા માટે. પહેલો તો એક આ પોઈન્ટ. બીજો પોઈન્ટ એવો છે કે વરસાદ પડે અને પાણી જમીનમાં જાય, બરાબર. તો જે પાણી જમીનમાં જાય એ જ પાણી બ્રિક મેસનરી પર ડ્યુ ટુ ધ કેપિલરી એક્શન ઉપર ચડે. તમે કદાચ જોયું હશે કે કોઈ ઈંટ હોય એને તમે એક છેડે પલળશો ને તો બીજા છેડે પાણી એની જાતે આવી જાય છે. જોયું છે એવું? કેમ એવું? તો કે કેપિલરી એક્શનના લીધે એવું થાય. આપણે ઝાડ હોય, કોઈ બી ટ્રી હોય, એમાં પાણી રેડવાનું હોય તો આપણે દરેક પાંદડે પાંદડે પાણી રેડીએ છીએ કે મૂળિયામાં જ પાણી રેડીએ છીએ?
મૂળમાં જ. કેમ એવું કરીએ? અને એવું કરીએ તો પાંદડાને કેવી રીતે પહોંચે? મૂળમાંથી જાય. કેપિલરી એક્શન, સેમ ફંડા. કેપિલરી એક્શન જે છે એનાથી જ, કે મૂળથી જ પાણી શોષાઈ અને આગળ જાય છે પાંદડાઓ સુધી, કે ફ્રૂટ હોય તો ફ્રૂટ સુધી. તો સેમ વસ્તુ આમાં છે કે જે પ્લિન્થ બીમ છે, એટલે એ શું કરશે પ્લિન્થ બીમ? તો કે ફાઉન્ડેશનનું બ્રિક મેસનરી અને સુપરસ્ટ્રક્ચરની બ્રિક મેસનરી, આ બેને એક વચ્ચે બ્રેક કરી દેશે કોન્ક્રીટથી, આરસીસીથી, બરાબર? જેથી જે કેપિલરી એક્શનના લીધે જે પાણી ઉપર ચડશે એ ત્યાં જ સ્ટોપ થઈ જશે પ્લિન્થ લેવલે જ. એટલે ઘણી જગ્યાએ જો તમે જોયું હોય ને તો ઘરની અંદર પોપડા થયેલા હોય છે પ્લાસ્ટરના અથવા તો કલરના. એ કેમ એવું થાય છે? તો કે કોઈને બી પૂછે ને તો કે તો ભેજ લાગ્યો હોય, પણ એ ભેજ ક્યાંથી આવ્યો? ઘરની અંદર તો વરસાદ આવ્યો નહીં, વરસાદ તો ઘરની બહાર પડેલો છે, બરાબર? પણ ઘરની અંદર પોપડા કેમ થાય છે? તો એ ભેજ, અને એ જે ભેજ છે એ ડ્યુ ટુ ધ કેપિલરી એક્શન ઉપર ચડે છે, રાઈટ? અને એવું ના જ કરવું હોય, તમારે એવું ના થવા દેવું હોય તો પ્લિન્થ બીમ પ્રોવાઈડ કરવા પડે. ક્લિયર છે 5 પોઈન્ટ? યસ સર. ઓકે, બીજા કોઈને ક્લિયર નથી એમ ને? હા સર. ઓકે, પોઈન્ટ નંબર 6, પ્લિન્થ બીમ પછી કયું આવશે? તો કે બ્રિક મેસોનરી સુપરસ્ટ્રક્ચર. ઇન સુપરસ્ટ્રક્ચર. તમે સાથે સાથે લખતા જજો હા, નહીં તો નોટ બને જ નહીં. ઓકે, બ્રિક મેસનરી ઇન સુપરસ્ટ્રક્ચર. સુપરસ્ટ્રક્ચરમાં જેટલી પણ બ્રિક મેસનરી છે એ બધી હું હવે કરીશ. સુપરસ્ટ્રક્ચરની બ્રિક મેસનરી થાય પછી 7મા નંબર પર કોણ આવશે હવે? લિંટલ. રાઈટ? 8મા નંબર પર આવશે સ્લેબ. સ્લેબ એન્ડ બીમ. બીમ અને સ્લેબ ભરીશું આપણે ઉપર જઈશું એટલે. આફ્ટર ધેટ 9મા નંબર પર કોણ આવશે? તો કે સ્લેબ અને બીમ ભરાઈ ગયા, હવે સ્લેબની ઉપર કોણ આવશે? તો કે પેરાપેટ વોલ. રાઈટ? પેરાપેટ વોલ પછી કયું હવે બોલો, કઈ એક્ટિવિટી આવશે પેરાપેટ વોલ પછી? સર કોલમ રહી ગયું. હા, મેં શું કીધું પહેલું જ, બ્રિક મેસનરીનું સ્ટ્રક્ચર છે તો કોલમ આવે જ નહીં ને એવું. ઓકે હા. એટલે તો પેરાપેટ વોલ બે ચણી કાઢી, સમજો સપોઝ ખાલી ગ્રાઉન્ડ ફ્લોરનું જ મકાન છે, પેરાપેટ વોલ પણ થઈ ગઈ, હવે શું આવશે? પેન્ટ. પેઇન્ટ તરત જ. ના, પ્લાસ્ટર. પ્લાસ્ટર. અને જેને બીજા કોઈને આવડે તેને બોલવાનું છે. બીજા બે તો મ્યુટ જ રહેશે, એ બે અનમ્યુટ થાય, વાંધો નહીં. ઓકે, પ્લાસ્ટર. પ્લાસ્ટર પહેલા કોઈ વસ્તુ આવશે? દ્રષ્ટિ, જાનકી, શ્વેતા? સર સ્મૂથ કરવાનું. સ્મૂથ કેવી રીતના કરવાનું? ખબર નહીં. ખબર નહીં. એટલે પ્લાસ્ટરથી જ સ્મૂથ થાય ને. તો બીજું શું આવે? હા, પ્લાસ્ટર પહેલા બીજું શું આવી શકે એ વિચારો ને. તમે તો આર્કિટેક્ટ બનવાના ને. હશે છે. પ્લાસ્ટર પહેલા શું આવી શકે? ડોર વિન્ડો ફ્રેમ. ડન, લો લખી દઉં. ડોર એન્ડ વિન્ડોઝ ફ્રેમ. ઓકે, ચાલો, ડોર વિન્ડો ફ્રેમ થઈ. હવે સાથે સાથે બીજું શું કામ કરી શકીશું? પ્લમ્બિંગ. તો હવે કોણ આવી શકે એની સાથે સાથે? ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક વર્ક. અને એના પછી હું કયું લઈ શકું? પ્લાસ્ટર. પછી કોણ આવી શકે? ફ્લોરિંગ. અને લાસ્ટ પેઇન્ટિંગ. બરાબર? તો આ પેરાપેટ વોલ પછી ડાયરેક્ટ પેઇન્ટ નહીં લઈ લેવાનું, કેમ કે આ બધી એક્ટિવિટી તો બિચારી જોયા જ કરે કે મારો વારો ક્યારે આવશે. ઓકે, તો જે આપણે તમને ક્વેશ્ચન હતો કે સપોઝ એક્સકેવેશન છે, તો એક્સકેવેશનનો મેઝરમેન્ટ યુનિટ કયો હતો? મીટર ક્યુબ. લેન્થ, વિડ્થ અને ડેપ્થ. લેન્થ પણ મીટરમાં, L, D એન્ડ D. લેન્થ મીટર, વિડ્થ મીટર, ડેપ્થ મીટર.
મીટર મલ્ટીપ્લાય બાય મીટર એટલે મીટરનો ક્યુબ. સેમ વે પીસીસી એ પણ એમ ક્યુબમાં થઈ જશે, અગેન એલ ઇન્ટુ બી ઇન્ટુ ડી. સેમ વે બ્રિક મેસનરી ઇન ફાઉન્ડેશન એ પણ એમ ક્યુબમાં જ થશે. પ્લિન્થ બીમ જ્યાં પણ આરસીસી આવે આ બધું શેમાં થશે? એમ ક્યુબમાં. બ્રિક મેસનરી ઇન સુપરસ્ટ્રક્ચર એ પણ મેજર થશે એમ ક્યુબમાં. લિન્ટલ અગેન આરસીસી જ છે, એમ ક્યુબમાં જ મેજર થશે. સ્લેબ બીમ ફરીથી આરસીસી છે, એમ ક્યુબમાં. પણ પેરાપેટ વોલ એટલે એક જ ઈંટની વોલ હોય છે, એ પાર્ટીશન વોલ કહેવાય, એ મીટર સ્ક્વેરમાં મેજર થશે. તો મીટર સ્ક્વેર એટલે લેન્થ ઇન્ટુ વિડ્થ અથવા લેન્થ ઇન્ટુ ડેપ્થ. વોલ છે તો વિડ્થ તો ફિક્સ જ હોય છે, એટલે લેન્થ ઇન્ટુ ડેપ્થ એટલે મીટર સ્ક્વેરમાં મેજર થશે. ખ્યાલ આવે છે અહીંયા સુધી કે કોઈને ડાઉટ છે? આવે છે. ઓકે. ડોર અને વિન્ડો ફ્રેમ એ શેમાં મેજર થશે? એમ ક્યુબમાં. એમ ક્યુબ એટલે શું? તો કે ફરીથી એલ ઇન્ટુ બી ઇન્ટુ ડી. પ્લમ્બિંગ, આ પ્લમ્બિંગ અલગ અલગ છે, સમજો. હા, આમ તો જોવા જાઉં તો રનિંગ મીટરમાં મેજર થાય પાઇપો તો, બરાબર. પણ સપોઝ એવું કહું કે હવે નળ બેસાડવા છે, વોટર ટેપ છે, તો કેટલા વોટર ટેપ છે તો એ નંબર ઉપર પણ જાય. સેમ વે વોશ બેસિંગ છે તો એ પણ નંબર ઉપર જાય. તો એ અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ એનો યુનિટ ગણાતા હોય છે. ઇલેક્ટ્રિક વર્ક છે તો એ પર પોઈન્ટ ગણાતો હોય. હવે પર પોઈન્ટ એટલે શું? તો કે નંબર. હા, નંબર જ. પર પોઈન્ટ એટલે કેવું કે આપણને ખ્યાલ હોય તો આપણે એક સ્વિચ પાડીએ અને ટ્યુબલાઇટ થઈ જાય છે. તો એ સ્વિચ બેસાડવાથી લઈ અને ત્યાંથી આખા વાયરો જ્યાં ટ્યુબલાઇટ મૂકેલી છે ત્યાં સુધીના વાયરો ખેંચવા સુધીનો આખો જે પણ કામ થયું તો ધેટ ઇઝ નોન એઝ અ પોઈન્ટ. હા, એમાં ટ્યુબલાઇટનો ખર્ચો ઇન્ક્લુડ ના હોય, બરાબર. તો એ ટ્યુબલાઇટનો અને સ્વિચનો ખર્ચો કોણ કરે? તો કે એ તો જે ઓનર હોય એ કરે, અથવા તો એ મટીરિયલથી કામ આપે તો એ બધા જ રૂપિયા એને પહેલા ઇન્ક્લુડ કરી દેવા પડતા હોય છે. પણ એ પર પોઈન્ટ ગણાતું હોય. અને કદાચ આપણે જોયું હોય કે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે પેલા 3 પિન પ્લગનું એક બાજુમાં જ હોય છે સ્વિચ હોય અને એની બાજુમાં 3 પિન પ્લગ હોય, તો એને હાફ પ્લગ પોઈન્ટ કહેવાય છે, હાફ પ્લગ પોઈન્ટ, રાઈટ. તો એનો જે નંબર છે તે હાફ ગણાય, કેમ કે એમાં વાયર ખાલી આજુબાજુમાંથી જ સેટ કરી દેવાના હોય છે, એટલે એમાં એટલા પૈસા ફૂલ પોઈન્ટના ના આપે એવું. સેમ વે પ્લાસ્ટર, ઇનસાઇડ પ્લાસ્ટર કે હા બોલ શું કે છે? મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર. ઇનસાઇડ પ્લાસ્ટર હોય કે આઉટસાઇડ પ્લાસ્ટર, એવું જ ફ્લોરિંગ હોય તો ફ્લોરિંગ પણ મીટર સ્ક્વેરમાં થાય, અને પેઇન્ટ હોય તો પેઇન્ટ પણ મીટર સ્ક્વેરમાં. તો બોલો, આ આવડશે તમને? આવો એક ક્વેશ્ચન પૂછ્યો તો મને એવું યાદ છે ત્યાં સુધી તો. હા સર, યુનિટ. બોલો. પેરાપેટ વોલ વાળું સમજાવો ને. મીટર સ્ક્વેર કઈથી આવે? પેરાપેટ વોલમાં શું હોય છે કે જનરલી પાર્ટીશન વોલથી પેરાપેટ કરતા હોય છે. પાર્ટીશન વોલ હોય એટલે એક જ ઈંટની દિવાલ કરી દેતા હોય છે, 4.5 ઇંચની દિવાલ હોય છે, બરાબર. તો જ્યાં પણ પાર્ટીશન વોલ હોય તો એ બધું જ શેમાં મેજર થતું હોય? મીટર સ્ક્વેરમાં. પાર્ટીશન વોલ હોય ને તો એ બધું શેમાં મેજર થાય? મીટર સ્ક્વેરમાં મેજર થાય. ક્લિયર છે? હા સર. પણ પાર્ટીશન વોલ એટલે 4.5 અથવા 110 mm થી વધારે થિકનેસ જો હોય, 200 mm ને 300 ને બધી, તો એ બધું શેમાં મેજર થાય? એમ ક્યુબમાં મેજર થાય. ક્લિયર છે? પણ સર એવું કેમ હોય કે પાર્ટીશન વોલ મીટર સ્ક્વેરમાં થાય? એના સ્ટાન્ડર્ડ છે. IS 1200 જે છે, જેવું તમે આપણે સ્ટ્રક્ચર માટે કેવું IS 456 IS 800 યુઝ કરીએ છીએ સ્ટાન્ડર્ડ્સ, એવા આના પણ સ્ટાન્ડર્ડ છે, એ IS 1200 માં છે, એવું છે. ઓકે. એટલે એમાંથી આપણને જેટલા જરૂર પડશે એટલા યુઝ કરીશું, કેમ કે એમાં તમને બુક એલાવ નથી કરતા, નહીં તો મજા જ મજા પડે પછી. ઓકે, તો આવી જ રીતનું કંઈક છે. અને હમણાં જે વાત કરી આટલું તો ક્લિયર છે ને? કોઈને ડાઉટ છે? હા સર. ઓકે. હવે હમણાં જે વાત કરી આ લખી લીધું આટલું બધાએ 15 પોઈન્ટ? હા સર. ઓકે. હમણાં જે આપણે વાત કરી કે સૃષ્ટિને એવું કહેશે કે 1000 સ્ક્વેર ફૂટ છે તો 1 સ્ક્વેર ફૂટના 1200 રૂપિયા. તો
તો 1200 રૂપિયા પ્રમાણે દ્રષ્ટિ 1000 સ્ક્વેર ફૂટ છે તો કેટલા રૂપિયા થશે એસ્ટિમેટ આશરે? નહીં ખબર સર. એટલે 1200 ગુણ્યા 1000 કરને પણ કેલ્સી લે. 12 લાખ. 12 લાખ રૂપિયા એટલે કે મેં તમને 12 લાખ રૂપિયામાં મકાન બનાવી આપીશું, બરાબર છે. પણ બીજા સ્પેસિફિકેશન સ્ટાન્ડર્ડ હશે ત્યાં સુધી બધું ઓકે. પણ પછી તમે એવું કહો કે મારે માર્બો ગ્રેનાઇટ નાખવી છે ટાઇલ્સ ફ્લોરિંગમાં, બરાબર, કાં તો મારે પછી કડી ટપ્પાના દાદર કરવા છે, તો કે તમારે બધું જે કરવું હોય તેના એક્સ્ટ્રા ખર્ચો થશે. બાકી અમે 12 લાખમાં તમને સ્ટાન્ડર્ડ બધું બનાવી આપીશું, રાઈટ. નહીં તો પછી સૃષ્ટિ તો એવું કહે છે કે મારે રોમાની સ્વિચો નાખવી છે, રાઈટ. હવે તમારે રોમાની નાખવી હોય તો રોમાની નાખો અને બીજી જેની નાખવી હોય નાખો, પણ પૈસા એક્સ્ટ્રા થશે. એટલે આવું બધું જ ડિસ્ક્રિપ્શન લખીને આપવાનું દ્રષ્ટિ, નહીં તો સૃષ્ટિ તો એને છોડે નહીં પછી. ઓકે. તો આ જે એસ્ટિમેટ કીધું હમણાં આપણને દ્રષ્ટિએ, આ એસ્ટિમેટ કયું હતું? એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, રાઈટ. ધેટ મીન્સ એસ્ટિમેટના પણ બે ટાઈપ્સ છે, એક ડિટેલ એસ્ટિમેટ અને એક છે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, રાઈટ. એપ્રોક્સિમેટ એસ્ટિમેટના બીજા અલગ અલગ ટાઈપ્સ છે, એને હમણાં જવા દઈએ. તો સર આ ડિટેલ એસ્ટિમેટ એટલે શું? તો કે જેવું અમને તરત જ એને કહી દીધું કે 1000 સ્ક્વેર ફૂટ છે ગુણ્યા 1200 એટલે 12 લાખ રૂપિયા થશે. તો ડિટેલ એસ્ટિમેટમાં એવું ના હોય. ડિટેલ એસ્ટિમેટમાં શું કરશે દ્રષ્ટિ? તો દ્રષ્ટિ જેવું સૃષ્ટિએ કીધું કે એની જે રિક્વાયરમેન્ટ છે, એકોર્ડિંગ ટુ હર રિક્વાયરમેન્ટ એ શું કરશે? ડ્રોઈંગ દોરશે, પ્લાન બનાવશે. એ પ્લાન જો ગમશે સૃષ્ટિને તો એ પ્લાન પરથી એનું એલિવેશન બનાવશે અને એનું સેક્શન ને બધું કટ કરશે અને પછી ફરી બનાવશે. જો એ સૃષ્ટિ એવું કહેશે કે મને આનું 3D મોડેલિંગ કરીને બતાડો, તો એ કોમ્પ્યુટરમાં 3D મોડેલિંગ પણ બતાડશે. હા, આ બધું જ કરવાના રૂપિયા લેશે, એ અલગ હોય, અલગ જ વસ્તુ હોય, એટલે એના રૂપિયા અલગ જ ગણતા હોય. 2000 3000 જેવું જેની જે ઈચ્છા હોય એ પ્રમાણે લઈ લેતું હોય છે, રાઈટ. તો એવા 3-4 પ્લાન બતાડશે, એમાંથી એને જે ગમશે એ પ્લાન નક્કી થશે અને એકોર્ડિંગ ટુ ધેટ પ્લાન, એલિવેશન એન્ડ સેક્શન હવે દ્રષ્ટિ શું કરશે? તો કે એની ઉપરથી બધી ક્વોન્ટિટી કાઢશે. હવે એવું કીધું સૃષ્ટિએ કે મને ડિટેલમાં બધું કહો કે મારે તમને ખાલી લેબરમાં જ આપવું છે, લેબરના જ રૂપિયા હું આપીશ, મટીરિયલ હું લાવીશ. તો તમે મને એવું કહો કે સિમેન્ટ કેટલી લાવવાની, બ્રિક્સ કેટલી લાવવાની, એગ્રીગેટ કેટલી લાવવાની. એટલે હવે દ્રષ્ટિને શું કરવું પડશે? તો કે એને બધી ક્વોન્ટિટી કાઢવી પડશે, રાઈટ. કે આ જે એક મકાન બનાવવાનું છે, આ એક મકાન બનાવવા માટે કેટલું આરસીસીની ક્વોન્ટિટી છે, કેટલી પ્લાસ્ટરની ક્વોન્ટિટી છે, કેટલી બ્રિક મેસનરીની ક્વોન્ટિટી છે. હવે આ બધી ક્વોન્ટિટીમાં મારે સિમેન્ટ યુઝ થાય છે, તો બ્રિક મેસનરીમાં સપોઝ 150 બેગ સિમેન્ટ વપરાયો, પ્લાસ્ટરમાં સપોઝ 200 બેગ સિમેન્ટ વપરાય છે અને આરસીસીમાં સપોઝ ફરીથી 150 બેગ સિમેન્ટ વપરાયો. તો ટોટલ 150 પ્લસ 150 300 પ્લસ 200 500 સિમેન્ટ બેગ આ 3 આઇટમમાં જ વપરાઈ જાય છે. બીજી આઇટમમાં થોડોક ઘણો ઓછો થાય છે. તો એનાથી એને અંદાજ આવી જશે કે મારે આટલી બેગ સિમેન્ટ તો જોઈશે જ, રાઈટ. એટલે એ ઓનર જે છે એને કહેશે કે આપણે આટલી બેગ સિમેન્ટ જોઈશે ઓવરઓલ આખા મકાનમાં. આશરે એક વર્ડ વાપરી જ લેવાનો, આ એપ્રોક્સિમેટ છે કે આટલી બેગ્સ 500 બેગ. પછી કદાચ 5-25 સિમેન્ટ બેગ વધારે બી જોઈએ અથવા ઓછી બી થાય, રાઈટ. તો એ તો એક્ઝેક્ટ ગણતરી તો ના જ થાય, પણ આ એપ્રોક્સિમેટ આપણે આટલું મટીરિયલ જોઈશે. તો આ બધી ગણતરી કરવા માટેની બે મેથડ છે, સમજો. ડિટેલ એસ્ટિમેટ કાઢવા માટેની બે મેથડ છે. એક મેથડ છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ, અને બીજી છે સેન્ટર લાઇન મેથડ. બોલો ડાઉટ? ના સર. ઓકે. તો એક છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ અને બીજી છે સેન્ટર લાઇન મેથડ, રાઈટ. હવે સમજો
કે હું એ બે મેથડ જે છે એ પ્રમાણે બંને મેથડ પ્રમાણે હું લેન્થ ફાઇન્ડ કરતા શીખીશ. તો સપોઝ આ એક રૂમ છે, આ રૂમની બધી વોલની થિકનેસ એક સરખી છે. મેં ભલે થોડીક આમ તેમ દોરી છે, પણ તમારે સમજવાનું કે બધી વોલની થિકનેસ કેટલી છે? 300 mm. આ જે છે રૂમ ડાયમેન્શન દેટ ઇઝ 3 મીટર બાય 4 મીટર છે. સેમ વે હું અહીંયા પણ એક પ્લાન ડ્રો કરીશ જે એટલા ને એટલા જ રૂમની સાઇઝનો હશે, અને એ સેમ એવો જ પ્લાન બીજો અહીંયા ડ્રો કરું છું. તમારે પણ 2 વાર ડ્રો કરવાનું છે જ આ વસ્તુ. હા, ઓકે. અગેન વોલ થિકનેસ કેટલી છે? 300 mm. રાઈટ. હવે સમજો, જ્યારે વાત કરું છું આ ડાયમેન્શન સેમ 3 મીટર બાય 4 મીટર, બધું સરખું રાખીએ તો જ ખબર પડશે ને ડિફરન્સ કેવી રીતના છે. ઓકે, તો લોંગ વોલ શોર્ટ વોલની વાત કરું છું તો હું આ જે વોલ છે આને એક એટલે હોરિઝોન્ટલ વોલ લોંગ વોલ લઈ લઉં છું અને વર્ટિકલ વોલને શોર્ટ વોલ. એમાં કોઈ એવો નિયમ નથી કે વર્ટિકલને જ લોંગ વોલ લેવાય. મારી મરજી, મારે ગમે તેને લોંગ વોલ લેવાય, ગમે તેને શોર્ટ વોલ લેવાય, જેવું મને લાગે યોગ્ય એવું હું કરી શકું છું. રાઈટ. એટલે આટલી લેન્થ અહીંયા છે આની, તો અહીંયાથી આટલી લેન્થ સૃષ્ટિ, આટલી લેન્થ કેટલી થશે તારે મને કહેવાનું છે? 3 મીટર ને 600 સેન્ટીમીટર. કયું, વર્ટિકલ કે હોરિઝોન્ટલ? વર્ટિકલ. કેમ એવું થશે? સોરી, ના 4 મીટર ને 600 mm. એટલે 4.6 મીટર લખાય મારાથી. આ 300 mm, 300 mm ના મીટર કેટલા? 0.3 મીટર થઈ જાય. તો અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે તે 4 મીટર થશે વર્ટિકલ. આ 0.3 આમ બાજુ ને 0.3 આમ બાજુ એટલે 4.6 થયું. સેમ વે અહીંયા કેટલું થઈ ગયું? આ 3 મીટર. ડન. હવે મને જાનકી કહેવાનું છે કે આ વોલના સેન્ટરથી આ સાઈડની વોલનું સેન્ટર. તો જાનકી તારે મને અહીંયાથી આટલું ડિસ્ટન્સ કહેવાનું છે. જાનકી છે? હેલો, नहीं खबर से છે જાનકી છે? 3.3 3.3. ડન. આ 300 છે રાઈટ, એટલે 0.3 છે. તો આનું હાફ કરું તો આ કેટલું થાય? 0.15 થઈ જાય. સેમ વે આ પણ કેટલું થયું? 0.15 થયું. અને આટલું તો 3 મીટર છે જ, તો 3 પ્લસ 0.15 પ્લસ 0.15 એટલે આટલું થઈ જશે 3.3 મીટર. ઓકે, દ્રષ્ટિ આ કેટલું થશે? 4.3. 4.3 મીટર. રાઈટ. હવે હું આની લેન્થ કાઉન્ટ કરું છું. લેન્થ ઓફ વોલ ઇઝ ઇક્વલ ટુ, તો આ 3 મીટરની કેટલી વોલ થશે દ્રષ્ટિ? 2. તો 3 into 2 લખાશે મારાથી, પ્લસ 4.6 ની કેટલી વોલ થશે? 2. તો હું અહીંયા લખી શકું 4.6 into 2. દ્રષ્ટિ આનો આન્સર કે તો કેટલો થાય છે? 15.2. કેટલું? 15.2. 15.2 મીટર. ઓકે, હવે આ બીજી મેથડ છે. હવે એટલું તો મને ખબર છે ને કે વોલ જે છે એની લેન્થ તો સેમ જ આવી જોઈએ ને. મેથડ બદલું તો લેન્થ ઓછી બદલાઈ જાય, કે હું અલગ મેથડથી કરું તો
લોંગ વોલ શોર્ટ વોલ થી કર્યું તો આટલું ને સેન્ટર લાઈન થી કરું તો 18 મીટર આવી જાય, એવું હોય તો બધા એનથી જ કરીને રૂપિયા લે જ કરે ને. એટલે એ તો સેમ જ આવવું જોઈએ, એટલું તો ફિક્સ જ છે. તો હું અહીંયા કરું છું ટોટલ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટુ, તો દ્રષ્ટિ આ 3.3 મીટરની કેટલી વોલ થશે? બે. એક અહીંયાથી આમની અને એક અહીંયાથી લઈને આ સાઈડની, આ પણ વોલ થવાની ને, આ હોરિઝોન્ટલ, પ્લસ 4.3 ની ફરીથી બે વોલ થશે, એક આમ બાજુની વોલ ને એક આ સાઈડની વોલ. તો આ કેટલું થાય છે કરો તો? 15.2. એક ગણ્યા વગર ના બોલીશ હો. સર ગણીને બોલ્યું. ઓકે ડન. તો આ કેટલું થયું? 15.2 મીટર. ડન. બોલો આવડશે? હા. બાકી છે લખવાનું? ના. ના સર. બધાએ લખી કાઢ્યું? હા સર. ફોટા પાડો છો ને? સાચું બોલજો. ના સર. હા સર. ચાલો. બે લખી બી દીધું ને ફોટો બી પાડ્યો. ઓકે. તો જેવું રેકોર્ડ કરો છો? શું કે છે? રેકોર્ડ કરો છો? આપણે કરેલું તો હતું, હવે ખબર નહીં. હા, બોલો ને સર. એક મિનિટ જોઈ લઈએ. મેં ચાલુ તો કરેલું. ચાલુ છે. એટલે આવું આવે એટલે ચાલુ છે એવું? ના, એ છે અંદર એક પોઈન્ટ છે. અચ્છા. ઓકે. તો આ થયું લોંગ વોલ શોર્ટ વોલ એક રૂમ માટે, અને એવું જ અહીંયા લખીએ છે સેન્ટર લાઈન મેથડ, આ એક રૂમ માટે આપણે કરી ચૂક્યા છે. હવે હું અહીંયા બે રૂમ માટે કરું છું, અને એ બે રૂમ માટે જે કરીશ તે તમારે મને કહેવાનું છે. તો કેલ્સી લઈને બેસજો. હા, મને ખબર છે રૂમમાં દરવાજા હોય, વિન્ડો હોય, પણ મારે હમણાં એનું કામ નથી. મારે ખાલી લેન્થ ગણતા શીખવાનું છે આજે. બરાબર? 2 મીટર બાય 3 મીટર એન્ડ 3 મીટર બાય 3 મીટર આ રૂમના ડાયમેન્શન છે. ઓકે. મારે લોંગ વોલ શોર્ટ વોલ થી કરવું છે. તો કોણ બોલશે તમારામાંથી? નામ કો, કોણ બોલશે? સર તમે જેને કહો એને. ઓકે. તો સૃષ્ટિ, બધી બોલની થિકનેસ ફરીથી એકવાર 300 mm એટલે 0.3 મીટર છે. રાઈટ? તો હું શું કરું છું સમજ, લોંગ વોલ બનાવું છું. તો અહીંયાથી નહીં, આ વોલ લોંગ વોલ બનાવી દઈએ, વર્ટિકલ વોલને લોંગ વોલ બનાવી દઈએ છે. એટલે આ એક સારું કે મારે સર મેં હોરિઝોન્ટલ બનાવી એટલે. અચ્છા, તે ચાલે, કોઈ વાંધો નહીં. હા, એનો કોઈ જ વાંધો નથી. આપણો આન્સર સેમ જ આવવો જોઈએ. તું હોરિઝોન્ટલ બનાવે છે તોય વાંધો નહીં. ડન. ઓકે. તો મને તારે આનું ડાયમેન્શન કહેવાનું, અહીંયાથી આટલું કેટલું આવશે? 3.3. 3.3 મીટર આવું કેવું છે સૃષ્ટિનું. દ્રષ્ટિ, તારું શું મંતવ્ય છે? 3.6 ના આવે? સોરી, 3.6. ઓકે. તો આ થશે 3.6 મીટર. રાઈટ? ઓકે. અહીંયાથી આટલું કેટલું થાય છે દ્રષ્ટિ? 3 મીટર. 2 મીટર. અહીંયાથી આટલું કેટલું થશે? હે સર, 3 મીટર. 2 મીટર. ચાલો, ક્લિયર છે હવે આટલું? ખ્યાલ આવે છે? હા સર. ઓકે. મારે આની લેન્થ કાઉન્ટ કરવી છે. તો લેન્થ ઇઝ ઇક્વલ ટુ 3.6 ની કેટલી વોલ દેખાય છે સૃષ્ટિ? 3.
તો 3.6 into 3 પ્લસ 2 મીટરની કેટલી વોલ દેખાય છે? 2. થશે? એક આ વોલ છે અને એક આ વોલ છે, થઈ ગયું? પ્લસ 3 મીટરની કેટલી વોલ છે? 2. એક આ વોલ અને એક આ વોલ, થઈ ગયું? જો બધી વોલ આવી ગઈ ગણી લેવાનું, 1 2 3 4 5 6 7. તો આ 2 ને 2 4 ને 5 6 7, સાતે સાત વોલ આપણે લઈ લીધી. આનો આન્સર કયો તો મને, કેટલો આવે છે? 20.8 મીટર. ફરીથી 20.8. વેરીફાઈ કરી લેજો, આવે છે દ્રષ્ટિ? મારું ખોટું છે, આવતો હશે સર. એવું નહીં, કેલ્સીમાં વેરીફાઈ કરો ને. 6 4 10. ડન. 20.8. 10.8 છે બધું, એટલે 20.8 આવ્યું. ઓકે, 20.8 મીટર. ડન. આ લખી લો બાકી હોય તો કોઈનું, પછી સેન્ટર લાઈન થી બતાડો. હા સર, આવે છે. હા, લખી લો બાકી હોય તો, પછી હું આગળ જાઉં. લખાઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરો. હા, લખાઈ જાય એટલે કહેજો. હા. થઈ ગયું છે. કોઈનું બાકી હોય તો કહો. કોઈનું બાકી હોય તો કહો હવે. ઓકે, તો સર, મને લોંગ વોલ શોર્ટ વોલ મેથડ હોય કે સેન્ટર લાઈન મેથડ હોય, બંનેનો આન્સર સેમ આવે. સેમ જ આવવા જોઈએ. શું આવ્યો તારો? મેં પૂછું છું, હજી તો નહીં કર્યું. ઓકે, તો હવે હું વાત કરું છું સેન્ટર લાઈન મેથડ થી, બરાબર? ફરીથી હું ડાયાગ્રામ ડ્રો કરું છું. આનો આ જ ડાયાગ્રામ, એટલે ફિગર, ડાયાગ્રામ તો ના કહેવાય. ઓકે, તો આ છે 2 મીટર બાય 3 મીટર અને આ છે 3 મીટર બાય 3 મીટર, રાઈટ? સેમ ફિગર લઈએ છે એટલે આપણો આન્સર પણ સેમ આવવો જોઈએ. આ છે 300 mm ની વોલ થિકનેસ. ઓકે, અને મારે હવે સેન્ટર ટુ સેન્ટર લેન્થ જોઈએ છે. તો આના સેન્ટર થી લઈ અને આ વોલનું સેન્ટર, તો આટલી હાઈટ કેટલી થશે? જાનકી, તારે કહેવાનું છે મને. 3.3 મીટર. ઓકે, જાનકી, અહીંયાથી મને કહે તો અહીંયાથી આટલી લેન્થ કેટલી થશે? 2.3. 300 ની વોલ છે, 0.15 એટલે 2 પ્લસ 0.15 એટલે 2.3. અને અહીંયા કેટલું? 3.3 મીટર. ઓકે, તો સમજો હવે, ટોટલ સેન્ટર લાઈન લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2.3 ની કેટલી વોલ છે? હું પહેલા બધી હોરિઝોન્ટલ ગણી લઉં.
તો 2.3 ની કેટલી વોલ થશે? 1 અને અહીંયા 2, એટલે 2.3 into 2 પ્લસ 3.3 ની કેટલી વોલ? અહીંયાની 1 અને અહીંયાની 1 એટલે 2, તો 3.3 પ્લસ 3.3 ની વર્ટિકલ વોલ કેટલી છે? તો કે 3 થશે, એટલે 3.3 into 3 આ કેટલું થાય છે? કરો તો હવે 21.1. શ્યોર છે? હા, મેં 3 વાર ગણ્યું. આ 3.3 into 2 થશે ને, અહીંયા મારે લખવાનું રહી ગયું છે. હા, જો આ 3.3 ની આ એક વોલ અને એક બીજી વોલ, એટલે 3.3 into 2. હા, Into 4. 21.1. હા સર. 21.1 મીટર, રાઈટ? આ ટોટલ સેન્ટર લાઇન લેન્થ થઈ ગઈ. તો નેટ સેન્ટર લાઇન લેન્થ કેટલી? નેટ સેન્ટર લાઇન લેન્થ આની ફોર્મ્યુલા હું આ કાઢી નાખું આ સાઈડની ફિગર. આ તો ડ્રો હા. કરેલું છે ને? હા. ઓકે, આપણને આન્સર ખબર છે 20.8 મીટર આવવો જોઈએ, બરોબર છે? ઓકે, તો નેટ સેન્ટર લાઇન લેન્થ અને એની ફોર્મ્યુલા લખું છું હું અહીંયા. નેટ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ total center line length minus half into number of T junction into width. તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી હતી? 21.1 માઇનસ હાફ નંબર ઓફ ટી જંક્શન. ટી જંક્શન એટલે ટી શેપ પડતો હોય, તો ટી શેપ અહીંયા પડે છે, એટલે એક અહીંયા થયો ટી જંક્શન, બીજો ટી શેપ અહીંયા પડે છે, તો બીજું ટી જંક્શન અહીંયા. સર આ તો એલ પડ્યો, જુઓ એલ શેપ પડે છે, એલ શેપ છે, આ પણ એલ શેપ છે. ટી શેપ તો અહીંયા જ બે જગ્યાએ પડે છે, તો નંબર ઓફ ટી જંક્શન કેટલા થયા? 2, એટલે 2 ઇન્ટુ વિડ્થ. વિડ્થ કોની? વોલની. આ વોલ માટેની વિડ્થ કેટલી? 300 mm. તો વિડ્થ છે 300 mm, એટલે મીટર કેટલા થયા? 0.3, રાઈટ? તો 1/2 into 2 એટલે આ 2 તો ઉડી જશે, તો 21.1 minus 0.3 એ કરો તો કેટલું થાય છે? 21.1 minus 0.3 કેટલું? 20.8. તો આ થઈ જશે 20.8 મીટર. તો બોલો હવે આવી ગયું? હા. ક્લિયર છે? હવે આ વસ્તુ સમજવાની છે કે આવું કેમ કરવું પડ્યું. આ જ્યારે આપણે કર્યું, સર આ ફોર્મ્યુલા ફર્સ્ટ વારમાં તો આપણે યુઝ નથી કરી, સેકન્ડમાં કેમ યુઝ કરવી પડી? તો આ ટી જંક્શન વાળો જે ફંડા છે ને તે સમજવાનો છે. અહીંયાથી હું ફરી આટલા પોર્શનમાં ડ્રો કરું છું, જેથી કરીને ઈઝી પડે સમજવાનું. ઓકે, તો આ જે લાઈન છે, આપણે શું કર્યું? અહીંયાથી આના સેન્ટરથી લઈ અને આટલી આખી લેન્થ આના સેન્ટરથી આમ ને અહીંયાથી આટલું આખું આમ, એટલે આપણે આ આખી લેન્થ તો ગણી જ કાઢી છે. અહીંયાથી લઈ અને આટલું આખું તો ગણી કાઢ્યું, અને પછી ફરી અહીંયાથી લઈને આટલું ગણીએ છે. સમજો, તો આટલો પોર્શન તો એક્સ્ટ્રા આવી ગયો છે આપણી પાસે. સેમ વે અહીંયાથી આટલો પોર્શન આ એક્સ્ટ્રા આવ્યો છે, ઓવરલેપ થઈ ગયું છે, જે મારે ડિડક્ટ કરવું પડે. એક્સ્ટ્રા આવ્યું એટલે એ ના ગણાય મારાથી, ખ્યાલ આવે છે? તો એ મેં અહીંયા માઇનસ કર્યું છે. બોલો ક્લિયર છે હવે આ ફોર્મ્યુલા? કોઈ ડાઉટ છે? કોઈ ડાઉટ છે? ના સર. ઓકે, તો આટલું લખી લો. હું સ્ટોપ કરું છું આજે અહીંયા.